150 વિધાનસભામાં મુસ્લિમ મતદારોને ટાર્ગેટ કરી ખોટી વાંધારજીઓ કરાઈ હોવાના આક્ષેપ મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ। ભરૂચ જિલ્લાના જંબુસરા આમોદ વિધાનસભા વિસ્તારમાં તાજેતરમાં પૂર્ણ થયેલા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે। મુસદ્દા મતદાર યાદી જાહેર થતાં જ મુસ્લિમ મતદારોને ટાર્ગેટ કરી ખોટી રીતે વાંધારજીઓ દાખલ કરવામાં આવી હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે। આ મામલે આજે જંબુસર તાલુકા તેમજ આમોદ તાલુકાના મુસ્લિમ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ જનમેદની દ્વારા જંબુસર મામલતદાર કચેરી ખાતે પહોંચીને મામલતદારશ્રીને મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને ફોર્મ નંબર 7 મારફતે મોટા પાયે વાંધારજીઓ દાખલ કરવામાં આવી છે। આ અરજીઓનો મુખ્ય હેતુ મુસ્લિમોના મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મુસ્લિમ સમાજના ધર્માધિકારી મૌલવી મૌલાના અખ્તરે જણાવ્યું હતું કે દાખલ કરાયેલી વાંધારજીઓમાં કોઈ પણ પ્રકારના માન્ય દસ્તાવેજી પુરાવા કે તાર્કિક કારણ રજૂ કરવામાં આવ્યા નથી, માત્ર ને માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જે ચૂંટણી પંચની ગાઈડલાઈન અને નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે। અગ્રણીઓએ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે મતદાનનો અધિકાર ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલ મહત્વપૂર્ણ અધિકાર છે અને કોઈ પણ નાગરિકનો મતાધિકાર મનમાની રીતે છીનવી શકાય નહીં। જો કોઈ મતદાર સામે વાંધો હોય તો તેને યોગ્ય નોટિસ આપી કાયદેસર તપાસ બાદ જ નિર્ણય લેવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। જંબુસર બાર એસોસિએશનના પ્રમુખ મકસૂદજી મલિકે જણાવ્યું હતું કે પુરાવા વગરની વાંધારજીઓ લોકશાહીના આધાર સ્તંભ પર સીધો પ્રહાર છે। તંત્રએ તટસ્થ અને ન્યાયસભર તપાસ કરી સાચા મતદારોના નામ યાદીમાંથી ન કપાય તેની પૂરી ખાતરી આપવી જોઈએ। જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ અગ્રણીઓએ તંત્રને અપીલ કરી છે કે રાજકીય દેશભાવથી કરવામાં આવતી ખોટી વાંધારજીઓથી ગંભીરતાથી તપાસ કરવામાં આવે અને લોકતંત્રની રક્ષા થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર જપન શાહ, જંબુસર। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજ રોજ જંબુસર શહેર અને આમોદ શહેર સમસ્ત મુસ્લિમ સમાજના નાગરિકો અને આગેવાનો અને રહેવાસીઓએ આજે મામલતદાર કચેરી આવીને મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર એ વિશે અર્પણ કર્યું કે 7 નંબર ફોરમ જે મતદાર યાદીમાંથી નામ કમી કરવા મુસ્લિમ સમાજ વિરુદ્ધ જે ષડયંત્ર ચાલેલું છે અને જે 7 નંબર ફોરમ ભરીને મુસ્લિમ નામોની મતદાર યાદીમાંથી કમી કરવા વિશે જે રવિશ ચાલી રહેલી છે એના વિરુદ્ધ મામલતદાર સાહેબ શ્રીને મેમોરેન્ડમ આવેદનપત્ર અર્પણ કરવામાં આવ્યું છે અને સમસ્ત મુસ્લિમ સમાજની અમારી એ માંગણી છે કે આ જે પણ આવી રીતે ષડયંત્ર કરી રહ્યા છે એમના વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે અને કાયદેસર એમના વિશે કાર્યવાહી કરવામાં આવે, જેથી જે આપણા દેશની અંદર ભાઈચારો છે અને જે ભાઈચારો વિખેરાઈ રહ્યો છે અને જે વાતાવરણ દોહરાઈ રહ્યું છે એ વાતાવરણ ખરાબ થવાથી બચી જાય અને જે એકતા આપણી સમસ્ત હિન્દુસ્તાન નાગરિકોની એકતા જે સચવાઈ રહેલી છે એ બરાબર કાયમ અને સાચવી રહે એ જ અમારી માંગ છે। રોજ સમસ્ત જંબુસર તાલુકા આમોદ તાલુકાના આગેવાનો અને લોકો વતી મામલતદાર શ્રી જંબુસરને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે। એ આવેદનપત્રમાં આ વાંધા અરજીઓ આપનારની વિગત માંગવામાં આવેલી છે અને આ જે વાંધા અરજી આપવામાં આવેલી છે તે ખોટી છે, રદ બાતલ છે, એટલે એને દફતરે કરવા માટેની દરખાસ્ત આવેદનપત્રમાં કરવામાં આવેલ છે તથા આ વાંધા જે અરજીઓ આપનાર છે તે વાંધા આપનાર વ્યક્તિઓના નામ, સરનામા અને તેની પણ માહિતી માંગવામાં આવેલ છે, જેથી કરીને જે વ્યક્તિઓએ સામાજિક રીતે આ વાતાવરણને દોડવાનો પ્રયત્ન કરેલ છે તેવા વ્યક્તિઓને ખુલ્લા પાડી શકાય અને તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી સરકાર અને વ્યક્તિગત રીતે પણ કરી શકે તે માટે આજરોજ મામલતદાર સાહેબ જંબુસરને આવેદનપત્ર આપવામાં આવેલ છે।